કરોડો રૂપિયાના ખર્ચે બનેલ ગુજરાત યુનિવર્સિટીનો ટેનિસ કોર્ટ બન્યો ખંડેર, ઝાડ ઉગી ગયા, સ્પોર્ટ્સ સંકુલ બન્યો કચરાનો ઢગ। ચારે તરફ ઉગી નીકળ્યા છે ઝાડી ઝાખરા, ધૂળ ખાઈ રહી છે ખુરશીઓ, મેદાન પર છવાયું ઘાસનું સામ્રાજ્ય, ટેનિસ કોર્ટના પણ નથી રહ્યા ઠેકાણા, સંકુલ બન્યું છે ખંડેર। ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ટેનિસ કોર્ટ ધૂળ ખાઈ રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, બેડમિન્ટન હોલ અને 15,000 વ્યક્તિઓ ટેનિસ જોઈ શકે તે પ્રકારનું સ્ટેડિયમ સહિતની અનેક રમતગમત એક જ જગ્યાએ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। હાલમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને સ્ટેડિયમમાં ઝાડ ઉગી ગયા છે। એટલું જ નહીં, હાલમાં સમગ્ર યુનિવર્સિટીનો કચરો સ્પોર્ટ્સ સંકુલમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આમ સત્તાધીશોએ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। લાઇટના થાંભલા પણ વાંકા વળી ગયા છે। આમાં હાલમાં સ્પોર્ટ્સ સંકુલનું કોઈ રણીધણી ન હોય અને આ સંકુલ તૈયાર કરવા માટે ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે।